ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે હવે 11 કોમર્સની અંદર પ્રકરણ નંબર 4 આમ નોંધની શરૂઆત કરીશું. બહુ જ અગત્યનું અને ધ્યાનથી સમજવા અને શીખવા જેવું આપણું આ પ્રકરણ છે. કાળજીથી વ્યવસ્થિત રીતે આનો આપણે અભ્યાસ કરીશું. પ્રસ્તાવનાની ચર્ચા કરું છું. દરેક વ્યવસ્થિત ધ્યાનથી જોજો અને સાંભળજો. વેપાર, ધંધા અને ઉદ્યોગોમાં રોજબરોજ અનેક આર્થિક હિસાબી વ્યવહારો થતા હોય છે. કેટલાક વેપારીઓ આ આર્થિક હિસાબી વ્યવહારો સરળતાથી યાદ રાખવા માટે તરત જ કાચી નોંધમાં તેની નોંધ કરે છે, જેથી કોઈ પણ આર્થિક વ્યવહાર નોંધવાનું ભૂલી ન જવાય. આ કાચી નોંધ પરથી વેપારીઓ નામું લખે છે. જ્યારે કેટલાક વેપારીઓ પેઢીઓ કે વેપારીઓ કાચી નોંધ રાખવાને બદલે સીધા વાઉચર્સ પરથી નામું લખે છે. શું કીધું મિત્રો? ધ્યાનથી સાંભળો કે જેટલા વેપારીઓ છે એ બધા જ વેપારીઓ પોતાની રીતે જે કંઈ લેવડ દેવડ કરે છે એ લેવડ દેવડમાં તેઓ પોતે રોજે રોજની આવક ને જાવકની કાચી નોંધ રાખે છે કોઈ ડાયરીની અંદર, અને એ ડાયરીમાં એના નોંધ કે હિસાબો રખાય છે. અથવા એવું બને છે કે એની પાસે બેઠા કોઈ વાઉચર આવે તો એ બિલ જે છે એ વાઉચર પરથી હિસાબો લખાય છે. એટલે એ રોજે રોજની આવક ને જાવક પોતાના હિસાબી ચોપડાઓમાં નોંધે છે, અને એ નામું છે, અકાઉન્ટન્સી છે. બેવડી અસરના સિદ્ધાંતો મુજબ દરેક હિસાબી વ્યવહારમાં ઓછામાં ઓછા 2 ખાતા સંકળાયેલા હોય છે. આપણે જોયું કે વ્યવહારોની 2 અસર આપવાતી હોય છે. ધંધામાં માલ આવે છે તો ધંધામાંથી સામે રોકડ વ્યવહાર હોય તો રોકડ જાય છે. અથવા જો ઉધાર વ્યવહાર હોય અને તમે માલ ખરીદ્યો હોય ઉધાર, તો ધંધામાં માલ આવે છે એ એક અસર થઈ, પણ ઉધાર છે એટલે એનો અર્થ કે તમે રૂપિયા આપ્યા નથી પણ તમારે ભવિષ્યમાં આપવા પડશે. એટલે તમારી પેઢી ઉપર શું થયું કહેવાય? દેવું થયું કહેવાય. તો 2 અસર એ થઈ ને, કાં રોકડ જાય છે અને ધંધામાં માલ સામાન આવે છે, અથવા બીજી અસર દેવું થાય છે અને ધંધામાં માલ સામાન આવે છે. બરાબર? ઉધાર વ્યવહાર હોય તો, એટલે બેવડી અસર થઈ. આવા ખાતાના પ્રકારો નક્કી કરી કયું ખાતું લાભ કે અવેજ મેળવે છે અને કયું ખાતું લાભ કે અવેજ આપે છે તે નક્કી કરવામાં આવે છે. તેના આધારે ખાતાઓના નિયમોનો ઉપયોગ કરી કયું ખાતું ઉધાર થશે અને કયું ખાતું જમા થશે તે નક્કી કરવામાં આવે છે. વ્યવહાર બને છે, એ વ્યવહારની 2 અસર અપાય છે. એ 2 અસરમાં કયું ખાતું છે, આપણે અગાઉ પ્રેક્ટિસ કરી ગયા ખાતાના 3 પ્રકારો વિશે: વ્યક્તિના ખાતા, માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા. બરાબર? તો આ 3માંથી કયું ખાતું છે, અને 3ય ખાતાના ઉધાર જમાના નિયમ પણ આપણે શીખ્યા છીએ. એ નિયમ લગાવવામાં આવે છે અને એના આધાર પર ખાતું ઉધાર કે ખાતું જમા કરવામાં આવે છે. આગળ આપણે આ જીએસટીનું ચેપ્ટર જે પૂરું કર્યું એની આગળના પ્રકરણ બીજા ચેપ્ટરમાં આપણે આ બધી પ્રેક્ટિસ કરી ચૂક્યા છીએ. આમ ઉધાર જમાના નિયમને આધારે હિસાબી વ્યવહારની નામાના પ્રથમ ચોપડે નોંધવાની પ્રક્રિયા એટલે આમ નોંધ. આ રીતે હિસાબી વ્યવહારની પ્રથમ નોંધ જે ચોપડામાં થાય છે તેને આમ નોંધ કે આમ નોંધનો ચોપડો કહેવાય છે. બરાબર? આમ નોંધ એ નામાનો પ્રથમ ચોપડો છે. યાદ રાખીશું. બહુ જ સ્પષ્ટપણે અહીંયા આપણને સમજાયું છે મિત્રો. એટલે આપણે આ સેન્ટેન્સ ખાસ યાદ રાખવાનું છે કે આમ નોંધ એ નામાનો કયો ચોપડો કીધો છે? પ્રથમ. બરાબર? એટલે આ નોંધ રાખજો. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય, ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકાય કે આમ નોંધ એ નામાનો કયો ચોપડો છે? તો કે એ નામાનો પ્રથમ ચોપડો છે. ઓકે, આગળ ચાલીએ. આમ નોંધ એટલે શું એની વ્યાખ્યા તરફ ચાલો જોઈએ. એમાં તો આમ નોંધ એ દ્વિનોંધી નામા પદ્ધતિનો પાયાનો ચોપડો છે. એવો મૂળભૂત ચોપડો છે કે જેના આધારે નામા પદ્ધતિની બાકીના ચોપડાઓ લખાય છે. ફ્રેન્ચ શબ્દ જર, JOUR, જરનો અર્થ
દિવસ થાય છે, બરાબર. ફ્રેન્ચ ભાષામાં JOUR જર શબ્દનો અર્થ થાય છે દિવસ. તેના પરથી શબ્દ બન્યો જર્નલ, JOURNAL, જર્નલ શબ્દ બન્યો, જેનો અર્થ ધંધાના દૈનિક વ્યવહારની નોંધ એવો થાય છે. અંગ્રેજી શબ્દ જર્નલ મૂળ લેટિન ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે નોંધ કે ડાયરી, બરાબર. ફ્રેન્ચ શબ્દ છે જરનો શબ્દનો અર્થ થાય દિવસ, એના ઉપરથી શબ્દ આવ્યો છે જર્નલ. જર્નલ શબ્દ જે છે એ શબ્દ આખો બન્યો કે જેનાથી દૈનિક જે વ્યવહારો થાય તેને નોંધવા માટે અંગ્રેજી શબ્દ બન્યો જર્નલ, જે મૂળ શબ્દ લેટિન ભાષાનો છે. અને એ જર્નલનો અર્થ શું? જર્નલનો અર્થ થાય છે તમારી પોતાની કોઈ એવી નોંધ રાખવાની ડાયરી, બરાબર છે, એ નોંધ અથવા ડાયરી. આમ આમનોનનો ચોપડો મૂળભૂત કે પાયાનો ચોપડો ગણાય છે, બરાબર. નામાનો એવો ચોપડો કે જેના ધંધાના બધા હિસાબી વ્યવહારો તારીખના ક્રમમાં લખાય છે અને ત્યારબાદ કયા ખાતે કેટલી રકમ ઉધારવી કે જમા કરવી તે અહીં નક્કી કરવામાં આવે છે. વ્યવહારની ટૂંકી સમજૂતી પણ લખવામાં આવે છે. કાચી નોંધ કે જેને ટાંચણ અથવા ટિપ્પણ કહે છે, આ એક તમારો બહુ જ અગત્યનો શોર્ટ ક્વેશ્ચન છે. હું ફરી પાછો કહું છું, યાદ રાખવાનું, નોંધી રાખવાનું છે, બરાબર છે. પરીક્ષામાં સવાલ પૂછાય છે કે ટાંચણ અથવા ટિપ્પણ કોને કહેવાય? ટાંચણ અથવા ટિપ્પણ કોને કહેવાય? તો બહુ જ ઇઝી સવાલનો જવાબ છે કે વ્યવહારોની કાચી નોંધ, વ્યવહારોની કાચી નોંધ જેને ટાંચણ અથવા ટિપ્પણ કહે છે, બરાબર. આ તમને યાદ રહી ગયું હશે. પરીક્ષામાં શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય ટાંચણ અથવા ટિપ્પણ કોને કહેવાય, તો એનો જવાબ છે વ્યવહારોની કાચી નોંધ એને ટાંચણ અથવા ટિપ્પણ કહેવાય છે. તેના પરથી વાઉચર્સના આધારે હિસાબી વ્યવહારોમાં આમનોંધના ચોપડામાં તેની નોંધ થાય છે. વાઉચર્સને તારીખના ક્રમમાં ફાઇલ કરવામાં આવે છે. વાઉચર્સ એટલે એક પ્રકારના બિલ છે. વાઉચર્સનું સ્વરૂપ અલગ અલગ હોઈ શકે છે. એ બધા જ બિલને ફાઇલ કરવામાં આવે છે. એ ફાઇલ કરેલા બિલ પરથી, વાઉચર્સ પરથી હિસાબો લખાય છે. હિસાબોને ખાતા પડાય છે. એના ખાતાના નિયમો લગાડવામાં આવે છે ઉધાર જમાના. એના આધાર પર ઉધાર કે જમા કરવામાં આવે છે અને આખી આમનોંધ બનાવવામાં આવે છે. અને એ આમનોંધ પરથી ખાતા વહી બને છે. ખાતા વહીનું આખું પ્રકરણ છે જેમાં ખતવણી કરવાની આવશે, બરાબર છે. એ ચેપ્ટર આવશે ત્યારે ડીપમાં તમને એના વિશે આપણે ચર્ચા કરીશું, સમજાવીશું ખાતા વહી અને ખતવણી વિશે. પણ અહીંયા એક શબ્દ આવ્યો છે એટલે આપણે વાત કરી દઈએ કે આવું એક ચેપ્ટર અગાઉ આપણા એકાઉન્ટમાં છે જે આવી રહ્યું છે. ઓકે, તો એ આમનોંધ ઉપરથી થાય, પણ અત્યારે તો આપણે શીખવાની છે આમનોંધ. ઓકે, ચાલો આગળ ચાલીએ છીએ. તો એમાં કીધું છે, જુઓ કે આ વાઉચર્સને આમનોંધ લખ્યા પરથી ખાતા વહીને ખતવણી કરવામાં આવે છે, જેના આધારે દરેક ખાતાની બાકી કાઢવામાં આવે છે. એ બાકી તૈયાર કરીને એમાંથી કાચી નોંધના વ્યવહારને પદ્ધતિસર નોંધ કરવામાં આવે. જે અપદ્ધતિસર હોય તો પદ્ધતિસર નોંધ કરી દેવામાં આવે છે અને એ આમનોંધનો મૂળ ચોપડો ગણાય છે, બરાબર. હવે આમનોંધની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. તો પહેલું છે મૂળભૂત ચોપડો. હિસાબી વ્યવહારોની સૌપ્રથમ નોંધ આમનોંધમાં લખાય છે, તેથી આમનોંધને મૂળભૂત ચોપડો કીધો છે. પહેલો ટોપિક છે મૂળભૂત ચોપડો. તો કે હિસાબી વ્યવહારોની સૌપ્રથમ નોંધ આમનોંધમાં લખાય છે, એટલે એ ચોપડાને કેવો ચોપડો કીધો છે? મૂળભૂત ચોપડો. બેવડી અસર તો આપણે જોઈ ગયા. દરેક વ્યવહારની કેટલી અસર થાય? 2, બરાબર. એક અસર ઉધાર થતી હોય તો બીજી અસર જમા, એને બેવડી અસર કહેવાય છે. ત્રીજું છે રકમના 2 ખાના. હવે અહીંયા એક રકમ ઉધાર થશે, બીજી રકમ જમા થશે, તો ઉધાર રકમ ઉધાર ખાનામાં, જમા રકમ જમા ખાનામાં. એટલે રકમના ખાના કેટલા બની ગયા? 2. તારીખના ક્રમમાં. અહીં જે વ્યવહાર બનશે એ તારીખના ક્રમમાં બનશે. મીન્સ કે દાખલા તરીકે આજે કોઈ મહિનાની 1લી તારીખ છે, 1લી તારીખ દરમિયાન કોઈ વેપારીએ 10 વ્યવહાર કર્યા છે, બરાબર. તો 1લી તારીખ દરમિયાન કરેલા 10 વ્યવહારોને એ વ્યવસ્થિત આજની તારીખમાં નોંધી દેશે. પછી બીજી તારીખ થાય ત્યારે માનો કે એના 8 વ્યવહાર થયા, તો બીજી તારીખે એ 8 વ્યવહારોને ક્રમમાં ગોઠવી દેશે.
સમજાઈ ગયું? એટલે એવી રીતે બીજી, ત્રીજી, ચોથી એમ તારીખનો શું આવશે? બધો ક્રમ આવશે. એટલે તમારે કોઈ 1લી તારીખનો વ્યવહાર જોવો હોય, 5મી તારીખનો વ્યવહાર જોવો હોય તો એ તારીખમાં તમે જશો એટલે તરત તમને એ બધા વ્યવહાર જાણવા જોવા મળે. એટલે ચોથા મુદ્દામાં કીધું તારીખના ક્રમમાં જ રોજે રોજના વ્યવહારો નોંધવામાં આવે છે. પાંચમામાં છે બાબત જે, જેને ટૂંકમાં બા જે કહે છે, લખ્યું જ છે ચોપડીમાં, બરાબર, જે તમે જોઈ શકો છો. તો બાબત જે શું છે? બાબત જે એટલે વ્યવહારોની ટૂંકી સમજૂતી છે, બરાબર. વ્યવહાર લખાઈ જાય એટલે જે આમનોંધ થાય, જે ખાતું ઉધાર કરવાનું એ ઉધાર થાય, જે ખાતું જમા કરવાનું એ જમા થાય, તો એની ટૂંકી સમજૂતી એ બાબત જે છે, બરાબર. તો એને બાબત જે કહેવાય છે. પરીક્ષામાં મેં જોયું છે કેટલીક વખત બાબત જે વિશે પણ સવાલો પૂછ્યા છે, તો આપણે આ એક ટોપિક્સ પણ નોંધ કરવા જેવી છે. બાબત જે એટલે શું? તો એનો જવાબ લખ્યો જ છે કે આમનોંધ લખ્યા બાદ આમનોંધની નીચે કૌંસમાં વ્યવહારની ટૂંકી સમજૂતી કે વિગત આપવામાં આવે તો તેને શું કહેવામાં આવે છે? બાબત જે કહેવાય છે, અને તેને ટૂંકમાં બા જે ના વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો. આમનોંધનું મહત્વ કે ફાયદા. આમનોંધ લખવામાં આવે તો એનું મહત્વ શું? વેપારીની દ્રષ્ટિએના ફાયદા શું? તો પહેલું એનું મહત્વ કે ફાયદા વર્ણવ્યા છે. એમાં કીધું છે તમામ હિસાબી વ્યવહારો. હવે આમનોંધના જે હિસાબી વ્યવહારો છે એ તારીખ અને સમયના ક્રમમાં નોંધવામાં આવતા હોવાથી એમાં દરેક વ્યવહારો આવી જાય છે, તમામ વ્યવહારો આવી જાય છે. કોઈ પણ વ્યવહાર ચૂકાઈ જતા નથી, નોંધવાના રહી જતા નથી. એટલે તમામ વ્યવહારો આવી જાય છે. બીજું કીધું છે વિગતવાર માહિતી, બરાબર. આમનોંધનો જે ચોપડો છે એની તમામ વ્યવહારોની માહિતી વ્યવસ્થિત રીતે એમાં ઉધારને જમા કરીને નોંધવામાં આવે છે. એની તારીખ, એનો મહિનો, બરાબર, કયું ખાતું ઉધાર, કયું ખાતું જમા, એની રકમ, વિગત બધું જ લખાય એટલે વિગતસર માહિતી આવી જાય છે, અધૂરી માહિતી નથી આવતી, બરાબર. ત્રીજામાં કીધું ભવિષ્ય માટે ઉપયોગી માહિતી. આમનોંધ બની જાય તો આમનોંધને અંતે, બરાબર, જે વ્યવહારોની હિસાબી ટૂંકી સમજૂતી બાબત જે તરીકે લખાય છે, એ શું કામ લખાય છે? કે ભવિષ્યમાં કોઈ એવો પ્રશ્ન ઊભો થયો, કોઈ લેવડ દેવડમાં ગેરસમજ ઊભી થઈ, વેપારી વચ્ચે કંઈક અણસમજ ઊભી થઈ, તો એ જે ગેરસમજ ઊભી થાય લેવડ દેવડમાં, નાણાકીય રીતે, માલ સામાન કે સ્ટોક કે જથ્થાને લઈને, તો એ પહેલાં આમનોંધની નીચે લખેલી બાબત જે પરથી સોલ્વ કરી શકાય, બરાબર. એટલે અહીંયા ભવિષ્યના કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરવામાં પણ એ ઉપયોગી છે, એટલે ભવિષ્ય માટે ઉપયોગી છે. ચોથામાં કીધું છે ખતવણીમાં સરળતા. મેં અગાઉ પણ કીધું ખતવણીનું એક ચેપ્ટર આવી રહ્યું છે અગાઉ, બરાબર, પણ અત્યારે આ પોઈન્ટ્સ છે. તો આમનોંધ ઉપરથી ખતવણી થાય. પહેલાં તો આપણે અત્યારે ફોકસ માત્ર આ આમનોંધ શીખવા ઉપર રાખીશું. આમનોંધ પરફેક્ટ શીખાઈ જાય પછી આપણે ખતવણી શીખી શકીશું. એટલે આમનોંધ ઉપરથી ખતવણી થશે, બરાબર. એ ખતવણી પાછી કેમ કરવાની છે એ બધું જ આપણે શીખવીશું તમને નેક્સ્ટમાં. પણ અહીંયા કીધું છે આમનોંધના જે ખાતા ઉધારને જમા થયા હોય એના આધાર ઉપર ખતવણી કરવામાં આવે છે. ત્યાર પછીનો મુદ્દો છે વ્યવસ્થિત નોંધ. ખાતા વહીના વ્યવહારો નોંધતા પહેલાં આમનોંધમાં નિયમ પ્રમાણે વ્યવહારની નોંધ થતી હોવાથી ખાતા વહીમાં ઉપયોગી માહિતી લઈ જઈ શકાય. ખાતા વહી વ્યવસ્થિત રીતે નોંધી શકાય, બરાબર. કારણ કે આમનોંધ વ્યવસ્થિત છે તો એના આધારે થતો જે વ્યવહાર છે એ વ્યવસ્થિત બને. આમનોંધ જ વ્યવસ્થિત ન હોય તો એના આધાર પર થતો વ્યવહાર વ્યવસ્થિત બની શકે નહીં. એટલે વ્યવસ્થિત નોંધ. ભૂલ રહિત હિસાબો. આમાં કીધું છે આમનોંધમાં નામા પદ્ધતિના સિદ્ધાંતોનો ઉપયોગ કરવામાં આવે છે અને એને અનુસરીને વ્યવહારોની દ્વિઅસર એટલે બેવડી અસર આપવામાં આવે છે, અને પછી એ બેવડી અસર ઉપર ઉધાર જમાના નિયમ લગાડવામાં આવે છે, અને નિયમો લગાડીને, બરાબર, એના નિયમો જે લાગે છે એ નિયમો લગાડીને નોંધ કરવામાં આવે છે. એટલે એમાં ભૂલ રહેવાના કોઈ ચાન્સીસ નથી રહેતા. એટલે ભૂલ વગર હિસાબો નોંધાય છે. આ એનું મહત્ત્વનું પાસું છે અથવા એક ફાયદો છે. તો આટલા આપણે આમનોંધના ફાયદાઓ કે મહત્ત્વ જોયું. એમાં પહેલું હતું તમામ હિસાબી વ્યવહારો વિગતવાર માહિતી નોંધાય છે, એ ભવિષ્ય માટે ઉપયોગી માહિતી સાચવે છે, ખતવણી કરવામાં સરળતા રહે છે, વ્યવસ્થિત રીતે નોંધ કરી શકાય છે, ભૂલ વગર હિસાબો નોંધી શકાય છે. આ આમનોંધના ફાયદા છે. હવે આમનોંધનો નમૂનો અને સમજૂતી. આમનોંધ જે છે એ લખાય કેવી રીતે, બરાબર.
આમનોનનો નમૂનો જે છે એ આ રીતે છે અને આ નમૂનો દરેક વિદ્યાર્થી મિત્રોએ પોતાના ચોપડામાં વ્યવસ્થિત રીતે લખવાનો પણ છે અને દોરવાનો પેન્સિલનો ઉપયોગ કરીને ફૂટપટ્ટીથી જ્યાં જ્યાં લીટી લાઇનિંગ છે એમાં ફૂટપટ્ટીનો ઉપયોગ કરવો, જ્યાં ડોટ્સ પાડેલા હોય ત્યાં એ રીતે પેન્સિલથી ડોટ્સ પાડવા, લખાણ જેટલું લખ્યું છે એ બધું જ પેનથી લખવાનું, એ પેન્સિલથી નથી લખવાનું, ખાના બધા જે છે એ પેન્સિલથી અને ફૂટપટ્ટીની મદદથી દોરવાના છે, બરાબર છે. તો આ આટલો જે નમૂનો છે એ બહુ જ અગત્યનો નમૂનો છે મિત્રો આપણા માટે, એટલે આને ખાસ જુઓ. હવે આને આપણે સમજીશું સ્ટેપ બાય સ્ટેપ અને પછી એની જે કંઈ સમજૂતી ટેક્સ્ટબુકમાં છે એ આપણે તમને વ્યવસ્થિત રીતે ચેક કરવા આપીશું. હવે અહીંયા આમનોંધનો જે નમૂનો છે એ આમનોંધના નમૂનાની અંદર સૌથી પહેલાં આપણે પહેલું શીખીશું, સૌથી પહેલું, અને એ છે આપણે ઉપરનું હેડિંગ. આ જોઈ લો, બરાબર. આ આપણે સૌથી પહેલાં શીખીશું અને એ આપણો ફર્સ્ટ ટોપિક છે. તો આમનોંધ શરૂ થાય એટલે તેની ઉપર આ રીતે શ્રી ખાલી જગ્યાની આમનોંધ એમ કરીને નોંધ કરવામાં આવશે, બરાબર મિત્રો. અને તેની અંદર એમાં એ લખાશે, એની અંદર એ લખાઈ જશે કે આમનોંધ જે છે એ આમનોંધ કોણ વેપારી લખી રહ્યો છે, કઈ પેઢી કે દુકાનની છે, તો અહીંયા લખાશે. દાખલા તરીકે કોઈ શક્તિ ટ્રેડર્સની આમનોંધ લખવાની તમને સૂચના આપી તો અહીંયા લખાશે શ્રી, બરાબર, શ્રી શક્તિ ટ્રેડર્સની આમનોંધ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની આમનોંધ હોય તો અહીંયા લખાય શ્રી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની આમનોંધ. મેહુલ બ્રધર્સ કરીને કોઈ સંસ્થા હોય, પેઢી કે ધંધો ચાલતો હોય એની આમનોંધ હોય તો એ લખાય શ્રી મેહુલ બ્રધર્સની આમનોંધ. પટેલ સ્ટોર્સની આમનોંધ હોય તો લખાય શ્રી પટેલ સ્ટોર્સની આમનોંધ. તો આ થયો આપણો ફર્સ્ટ ટોપિક, પહેલો, બરાબર મિત્રો. તો એ પહેલો ટોપિક અહીંયા પૂરો થયો. હવે આપણે શીખીશું બીજો ટોપિક આવે છે અને એ છે તારીખ. મિત્રો હવે બીજો ટોપિક આપણે શીખીએ તારીખ. તો આ તારીખના ખાનામાં સૌથી પહેલાં વર્ષ લખાશે અને એ વર્ષ, જે વર્ષની આમનોંધ હોય તે વર્ષ લખાય. પછી જે મહિનાની આમનોંધ હોય એ મહિનો, અને પછી એ તારીખ પ્રમાણે વ્યવહાર લખાતા જાય. પહેલી તારીખ, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, અથવા એવું પણ બને કે પહેલી તારીખ પછી બીજી તારીખે કદાચ ધંધો શરૂ ન હોય, રજા રાખી હોય તો ત્રીજી પણ તારીખ આવી જાય. બાય ચાન્સ બહુ મોટો વેપારી હોય તો એના ટ્રેડના કિંમત બહુ મોટી હોય તો ઓછા વ્યવહાર હોય તો પહેલી તારીખે એક વ્યવહાર થયો હોય, પછી પાંચમી તારીખે થાય તો પહેલી તારીખ, પાંચમી તારીખ, એટલે તારીખનો ક્રમ જે રીતે વ્યવહાર થયો એ રીતે લખાતો જાય. તો આ બીજો ટોપિક્સ આવે છે સમજવાનો, તારીખ, બરાબર. ત્યાર પછીનો ટોપિક્સ આપણી પાસે આવે છે અને એ છે આપણો આ વિગતના ખાનાનો વ્યવહાર. મિત્રો વિગત, તો વિગતનું ખાનું એ આમનોંધના ખાનામાં સૌથી મોટામાં મોટું ખાનું હોય છે. તમે જોઈ શકો છો જેટલા ખાના છે એમાં સૌથી મોટામાં મોટું ખાનું વિગતનું છે. એમાં આમનોંધ લખતી વખતે સૌથી પહેલાં જે ખાતું ઉધાર થતું હોય, બરાબર છે, એ પહેલાં લખાય છે. અને દાખલા તરીકે ખરીદ ખાતે ઉધાર લખવાનું હોય તો તેની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા લખાય ખરીદ ખાતે અને ઉધારનો માત્ર, બરાબર છે, માત્ર ને માત્ર ઉધાર માટે એનો શબ્દનો ઉ જ લખવામાં આવશે. જુઓ તમે, બરાબર, એના માટે માત્ર ઉધારનો ઉ લખવામાં આવશે. તેની અંદર આખું ઉધાર શબ્દ નહીં લખાય. ખરીદ ખાતે ઉધાર તો માત્ર ઉ શબ્દ લખાશે અને ત્યાર પછી એની જે રકમ હોય એ ઉધારના ખાનામાં જતી રહેશે. ખાપાના ખાનામાં ખાતા વહી પાના નંબર આનો અર્થ થાય છે, એમાં કશું આવશે નહીં. ઓકે. હવે વિગતના ખાનામાં બીજું શબ્દ જે જમા થતું હોય, દાખલા તરીકે આમનોંધ એવી બનતી હોય ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, તો સૌથી પહેલાં જે ખાતું જમા થાય છે એ ખાતાના નામની આગળ, બરાબર, તે શબ્દ લગાડવામાં આવશે. કયો શબ્દ? તે, બરાબર મિત્રો. એટલે નામની આગળ તે શબ્દ લાગશે, ઉપરાંત તેની અંદર થોડી જગ્યા છોડવામાં આવશે. જુઓ, જમા ખાતું લખ્યું છે એની અગાઉ થોડી જગ્યા છોડી છે, એ તમે જોઈ શકો છો, બરાબર. તો એ થોડી જગ્યા છોડાશે અને તેની અંદર અહીંયા કીધું એ પ્રમાણે આ જગ્યાનો ભાગ છોડ્યા પછી તેમાં તે શબ્દ લગાડી
અને લખાય તે રોકડ ખાતે જમા, પણ તેની સામે જ કે જમા એવો કોઈ શબ્દ લખવાનો નથી. ઉધાર હોય તો ખાલી લખવાનું ઉ, એટલે આખી આમનો તેમ બની હોય ખરીદ ખાતે ઉધાર, રોકડ ખાતે જમા, તો ખરીદ ખાતે ઉ એટલે ખાલી ઉ શબ્દ લખવાનો છે. અને રોકડ ખાતે જમા તો એમાં થોડી જગ્યા છોડી અને રોકડની આગળ તે શબ્દ ફરજિયાત લગાડવામાં આવશે. બરાબર, એ તે શબ્દ લગાડ્યા પછી તે રોકડ ખાતે જમા, પણ જમાનો જ એવો શબ્દ કે જમા એવું લખવાનું નથી અને જમાની રકમ જમાખાનામાં લખાઈ જશે, એ તમે જોઈ શકો છો. બરાબર, અને ત્યાર પછી નીચે વિગતના ખાનામાં બરાબર બાબત જે લખાશે અને તેમાં જુઓ બાબત જે છે બરાબર એ આપણે અગાઉ જોઈ ગયા, વ્યવહારની ટૂંકી સમજૂતી. પણ તેમાં અગત્યની વાત છે કે બાબત જે, દાખલા તરીકે તમે 5,000નો માલ ખરીદ્યો છે રોકડેથી, તો એ લખાય 5,000નો માલ રોકડેથી ખરીદ્યો, પછી એક શબ્દ લગાડવો ફરજિયાત છે અને એ છે તેના. દરેક વ્યવહારના અંતે તેના આવો શબ્દ ફરજિયાત લગાડવાનો અને પછી આ બાબત જે સંપૂર્ણ છે એ બ્રેકેટમાં આવશે, કાઉન્સમાં આવશે. કાઉન્સ પૂર્ણ કરી અને એ આ વિગતની સમજૂતી અહીંયા પૂરી થાય છે. ત્યાર પછી ખાપાના ખાનામાં મેં કીધું એમાં કશું આવતું નથી. ઉધાર ખાનામાં ઉધાર ખાનાની રકમ, જમા ખાનામાં જમા ખાનાની રકમ આવતી જશે. ઓકે, હવે આમનોંધ જ્યારે લખતા લખતા પાનું પૂરું થઈ જાય તો બીજા પાના પર જવાની હોય તો જે પાનામાં જેટલી આમનોંધ થઈ હોય એનો સરવાળો કરી અને નીચે લખવામાં આવે સરવાળો આગળ લઈ ગયા. અને પછી નવા પાના પર જ્યારે પાછો એ અધૂરો દાખલો શરૂ થાય ત્યારે આગળના પાનાના 50,000નું ટોટલ થયું હોય એ અહીંયા લાવવાનું, એટલે એની સામે લખવાનું સરવાળો આગળ લાવ્યા. બરાબર, અને જ્યારે સંપૂર્ણ દાખલો પૂરો થઈ જાય ત્યારે ઉધારખાનું, બરાબર આપણે આ જોયું છે છેલ્લે, બરાબર છે જે છેલ્લે આપણે આ જોયા બે ખાના, બરાબર ઉધારખાનું જમાખાનું, તો એ ઉધાર અને જમા બંને ખાનાના સરવાળા કરવામાં આવશે, એટલે એને કહેવાય કુલ સરવાળો. બરાબર, અને તેમ છતાં આ બધી જ સમજૂતી વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે દાખલા ચલાવીશું ત્યારે તમને વ્યવસ્થિત રીતે સમજાવીશું, એ પણ તમે જોઈ શકશો. અને આ મેં સમજાવ્યું એ સમજૂતી તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર રકમ, જમા રકમ, જુઓ આ રીતે બધી સમજૂતી છે એ વ્યવસ્થિત રીતે તમારે વાંચવાની છે. તો આજનું આ લેક્ચરનું કામ અહીંયા આપણે પૂર્ણ કરીશું. વ્યવસ્થિત રીતે બધું જ વાંચજો એટલે સમજાઈ જશે, ખ્યાલ આવી જશે. આમનોંધના દાખલાઓ આપણે શરૂ કરીશું નેક્સ્ટ લેક્ચરથી, એટલે તમને આમનોંધ કેમ કરવી એ પણ આવડી જશે, એ હું શીખવાડી દઈશ. એ તમને ગેરંટી છે કેવી સરની. બેસ્ટ ઓફ લક. ઓકે.